મોર્નિંગ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ તો ના કહેવાય, વાગી છે 12 વાજે. તો વાળા માણસો બધા આવી ગયા હતા, અડધું અડધું લઈ ગયા. સત્તર કોથરા ગયા, હમણાં 12 માંથી 5 ભાગ્યા ના 7 રહ્યા. 7 માંથી બીજા ભાગ્યાના 2, 5 રહ્યા. એટલી અમારી મૂડી, પછી પૂરું. તાપ પડ્યો છે, વાતાવરણ વાદળ છાયું છે, અલગ પ્રકારનો તાપ છે. આ તો કાદા બેહીએ છીએ ખાઈ પીને. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. મારા 2 દિવસથી વ્લોગ આવતા નથી, કારણ કે મારે અત્યારે બહુ કામની જમાલ ચાલે છે અને સવારે વહેલા ઉઠીએ છીએ તો બી અમે કામ પૂરું કરી શકતા નથી. 9 વાગ્યા સુધી તો કામ થાય છે, કેમ કે તડકો આવી જાય છે અને તાપ બી એટલો છે કે રહી શકાતું નથી. 9 વાગ્યાથી તડકો ચાલુ થઈ જાય છે એટલે કામ થતું નથી. સવારે 5 વાગે ઉઠીએ છીએ ત્યારે અમારે એટલું કામ થાય છે અને ઘરે આવીને પાછું ઠંડા પોરે મારે થોડું કામ હોય છે. કોઈને કંઈક ને કંઈક ઘરે કામ જ હોય છે, ખેતરમાંથી જઈને પાછું ઘરે કામ હોય છે. અને અત્યારે આપણે ઘરે છીએ એટલા થોડું કામ કરાવીએ છીએ પપ્પાને. આપણે નોકરી જવાનું છે પણ અત્યારે કેવું થોડું કામ છે એટલે પછી નોકરી જઈશું. પપ્પાને થોડી મદદ કરાવવી જરૂરી છે. ઘરે છીએ થોડી મદદ તો કરાવવી પડે, એ તો આપણો હક છે. તો સવારે વહેલા ઉઠીએ છીએ, પાછું બપોરે અમે ઘરે જઈએ. 2-3 દિવસથી તમારે 11-12 વાગી જાય છે બપોરે, આટલો તડકો છે. પહેલાં તો વચ્ચે 45 ડિગ્રી હતી, અત્યારે તો 38 થઈ ગઈ છે, એટલે કંઈ વાંધો છે નહીં. પણ તોય બી ગરમી તો લાગે જ છે અને પેલો વરસાદ પડ્યો એટલે વધારેના લીધે બાફ મારે છે. એટલા માટે ગરમી છે, પણ શું કરવું, અમે કામ તો કરવું પડે. પપ્પાને થોડી મદદ કરાવીએ સારું રહેશે. પહેલાં મારા ઘરે ભાણિયા આવેલા છે ત્યારે લકીને પ્રિન્સ, એ મદદ કરાવીએ અમે 3 ને પપ્પાને એમ બધા અમે જોડે રહીને કામ કરીએ. એટલે બધા સાથે મળીને કામ કરીએ છીએ એટલે થોડું કામ થાય છે. એમના લીધે બી એમના લીધે તમે જે ગણો હોય અમે જે ગણીએ એમ. દિવસથી વ્લોગ આવે નથી કારણ કે પહેલા દિવસ બહુ કામ હતું, કાલે બી એવું જ થયું, બહુ કામ હતું. આખો દિવસ કામ હતું જ અને પાછું રાતે બી અમે 1 વાગે સૂયા હતા, કેમ કે ઓલા બાજરીવાળા માણસ આવ્યા હતા, એ એમનું બધું અનાજ તોલવાનું તો આખો દિવસ એમનું કામકાજમાં થયું. ને પાછું સાંજે આપણા ઘરે જ એમનું બધું હતું તે બધા ગરબા ગોટા મારા તેમને બતાવી દો. તે પછી હું લકીને પ્રિન્સ બધા ગયા, તે પછી થોડો એમનો હિસાબ કરી ને બધું કર્યું. તે પછી પૈસાનો વહીવટ કરી દીધો. પછી એમને થોડી બાજરી વેચવાની હતી, એ બધું કરવાનું હતું, કેમ કે એમને ઘરે જવા માટે પૈસા જોતા હતા અને પેલું બધાના ઉઘરાના લીધે હતા, બધા ઊંચી પાસે એના એ બધા આપવાના હતા. એટલા માટે એમને બાજરીને બધું વેચ્યું. તમે જોડે ઊભા રહ્યા અને બધું વજન કાંટો કરીને જોઈને બધું કર્યું. પછી બાજરી આપી દીધી એમને. એટલા માટે મારા 2 દિવસથી વ્લોગ આવતા નથી, પણ આજથી જરૂર આવશે. આજનો કન્ટિન્યુ વ્લોગ આવશે, બરાબર. આ તો ગઈકાલનો છે, વ્લોગ ઉતાર્યો નથી, પણ મેં કીધું સવારે લાવો ગાઈઝને બધાને કહી દઈએ. આપણી બધા ફેમિલી જ છે તમે બધા, એટલે ફેમિલી મેં કીધું વાત કરી લઈએ એમ કે આવો પ્રોબ્લેમ થયેલો છે, એટલા માટે વ્લોગ આવતા નથી. તો હવે તે કન્ટિન્યુ વ્લોગ આવશે, કેમ કે હવે બધું કામ પૂરું થઈ ગયું છે ખેતરમાં. આજે બી સવારે અમે 4 વાગે ઉઠીને ખેતરમાં આવ્યા છીએ, તો થોડું કામ કરીને આવ્યા ને થોડી બેસે છે. પાણીને બધું લેવા હતા પપ્પા કે તમે પાણીને એવું લઈ આવો આપણે ફાર્મ હાઉસ પર જઈને. તો પછી અમે હું ને લકી બંને પાણી લેવા આવી ગયા છીએ. તો ટાઈમ મળ્યો તો મેં કીધું લાવો વિડીયો શૂટ કરી લઈએ એમ. તો મેં કીધું થોડો વિડીયો શૂટ કરે એટલે મેં કીધું લાઈવ થોડું કાલનું બી આપણે કહી દઈએ કે મારો પ્રોગ્રામ હતો સાંજે. મેં કીધું સાંજે થોડી વાર આપણે અડધો કલાક ફાળવશું અને તમને સ્પીચ આપી દઈશ થોડીક એમ કે આ રીતનું પ્રોબ્લેમ છે ને એટલા માટે વ્લોગ આવતો નથી. પણ રાતે આવી ગયું અચાનક કામ, એટલે રાતે વાગી ગયું. રાતે આખા દિવસના ઓલરેડી થાકેલા હતા અને પછી રાતે બી 1 વાગી ગયો અને સવારે વહેલા ઉઠવાનું હતું. એટલે કીધું સવારે જ વિડીયો શૂટ કરી લઈશું, પછી મૂકી દઈશું યુટ્યુબમાં એમ. એમાં કીધું સવારે થોડો ટાઈમ મળ્યો છે અત્યારે, ત્યાં થોડો વિડીયો ઉતારી લઈએ એમ. નમસ્કાર મિત્રો, આજે 2 દિવસથી વ્લોગ આવતા નહોતા, પણ હવેથી કન્ટિન્યુ વ્લોગ આવશે. તમે બી ચિંતા ના કરશો, તમે ઘરે બેસીને આપણે બધું જે હું કામ કરું છું તમે જોઈ શકશો, એટલે હવે ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં.
તમે અત્યારે જેવો સાથ સહકાર આપ્યો છે એવો જ સાથ સહકાર તમે આપતા રહેજો. અને થોડા સબસ્ક્રાઈબની જરૂર છે, ઘણા બધા જરૂર છે, પણ હું તો થોડા જ કહું છું અત્યારે. થોડા આગળ જવાય એવું અચાનક જ નહીં ડાયરેક્ટ મોટા પગથિયે ચડી જવું. આપણે ધીમે એક પગથિયું ચડીએ છીએ અને તમે જેવો સાથ સહકાર આપ્યો છે એવું આપતા જ રહેજો. તો હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. ચલો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.